નડિયાદથી એક મોટા સમાચાર મળી રહ્યા છે અને સમાચાર જરા જુદા છે, જરા વિચિત્ર છે। સમાચાર એવા છે કે નડિયાદની અંદર 3 લોકોના મોત થયા છે અને મોત થવા પાછળનું કારણ એવું છે કે આ 3 લોકોએ સોડા પીધી હતી। સોડા પીને કોઈ માણસ મરી જાય એવી આ પહેલી ઘટના છે, પણ આ ઘટના તમારે જાણવી જરૂરી છે। સોશિયલ મીડિયામાં, ટેલિવિઝનમાં ચાલી રહ્યું છે કે નડિયાદમાં લઠ્ઠાકાંડ થયો છે, પણ ખરેખર લઠ્ઠાકાંડ છે કે સોડા છે, આની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। આ ગુજરાત છે, અહીંયા અજીબો ગરીબ ઘટના ઘટે છે। આ એ જ ગુજરાત છે જ્યાં લોકો સરદાર અને ગાંધીના નામની દુહાઈ આપે છે અને એવું કહે છે ગુજરાતમાં દારૂબંધી છે, પણ ખેર આ દુહાઈ પણ હવે મજાક બની ગઈ છે। ઘટના રવિવાર રાતની છે। રવિવારે રાત્રે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખેડા પોલીસને એક સંદેશો પાઠવે છે અને સંદેશો એવો હતો કે અમારી ત્યાં 3 લોકોને લાવવામાં આવ્યા છે, જેમાં એક વ્યક્તિ મૃત છે અને બાકી 2 લોકો બેભાન છે, તેમની સારવાર ચાલુ છે। આ ઘટનાની જાણકારી મળતા જ નડિયાદના સિનિયર પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચે છે। તપાસનો દોર શરૂ થાય છે અને ફરિયાદ એવી બહાર આવે છે કે આ 3એ દારૂ પીધો। જે લોકો હતા તેમની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું હતું કે આ લોકો દેશી દારૂ પીને આવ્યા છે, જેમાંથી એકનું મોત થયું હતું, બીજા 2ની સારવાર ચાલુ હતી। પણ 10 જ મિનિટનો સવાલ હતો, 2 લોકો જેઓ ગંભીર હતા તેમના પણ મોત થાય છે। આમ 3 લોકોના મૃત્યુ થયા। તાત્કાલિક નડિયાદ પોલીસ જે 3 મૃતકો છે તેમના બ્લડ સેમ્પલ લે છે અને ફોરેન્સિક લેબોરેટરીને મોકલી આપે છે। રાહ જુએ છે કે ખરેખર આ ઘટના શું છે। આ દરમિયાન નડિયાદ પોલીસ અલગ અલગ વિસ્તારમાં તપાસનો દોર શરૂ કરે છે। ત્યારે એક વરુણ પરમાર નામનો યુવક જે આખી ઘટનાનો સાક્ષી હોવાનું પોલીસનો દાવો છે તે પોલીસને મળી આવે છે અને વરુણે જે ઘટના પોલીસને કહી તે એવી હતી કે આ જે 3 લોકો મૃત્યુ પામ્યા તેણે તેને જોયા હતા અને તેમણે જે પીણું પીધું તે પણ તેમણે જોયું હતું। વરુણના કહેવા પ્રમાણે કનુભાઈ નામની એક વ્યક્તિ છે, એ એક સોડા લાવે છે જેનો રંગ જીરા સોડા જેવો હતો, તેમાંથી તે 2-4 ઘૂંટ પીવે છે। આ દરમિયાન ત્યાં એક રવિન્દ્ર નામનો માણસ આવે છે, તે આ બોટલમાંથી રવિન્દ્રને પણ થોડુંક પીવાનું કહે છે, રવિન્દ્ર પણ પીવે છે। આ બંને આ એક જ બોટલમાંથી જે લગભગ 180 mlની બોટલ હતી તેમાંથી પી રહ્યા હતા। ત્યારે ત્યાં એક પાણીપુરીવાળો જે મોટરસાઇકલ ઉપર પાણીપુરી વેચે છે તે ત્યાં પહોંચે છે, એટલે તેઓ તેને ઓફર કરે છે આ સોડા પીવાની, એટલે તે પણ ત્યાં 2 ઘૂંટ મારે છે। આ 3 વ્યક્તિઓ ત્યાં હાજર વરુણને પણ એવું કહે છે તારે આ પીવું છે, ત્યારે વરુણ ના પાડે છે, એવો વરુણનો દાવો છે। આ ઘટના પછી ત્યાંથી પાણીપુરીવાળો જતો રહે છે, કનુભાઈ જતા રહે છે। વરુણ અને રવિન્દ્ર ત્યાં જ ઊભા હતા। અચાનક 5-7 મિનિટ થાય છે અને રવિન્દ્ર જમીન ઉપર ઢળી પડે છે। તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ આવવામાં આવે છે અને ત્યાં આગળ જઈને વરુણ જુએ છે તો પાણીપુરીવાળો અને કનુ એમને પણ લાવવામાં આવે છે। હવે પોલીસે જે બ્લડ સેમ્પલ FSLને મોકલ્યા હતા તેની તપાસમાં એવું આવ્યું કે આમાં મિથેનોલ નથી। મિથેનોલ એટલે દેશી દારૂમાં મળતો એક પદાર્થ છે। જે લોકો અંગ્રેજી દારૂ પીવે છે, અંગ્રેજી દારૂમાં ઇથેનોલ નામનું કેમિકલ આવે છે, જ્યારે દેશી દારૂમાં મિથેનોલ નામનું કેમિકલ આવે છે। FSLનો રિપોર્ટ એવો હતો કે આમણે મિથેનોલ નથી આમના બ્લડ સેમ્પલમાં, એનો અર્થ કે આમણે દેશી દારૂ નથી પીધો, તો શું પીધું એ મોટો પ્રશ્ન હતો। વરુણ જે નજરે જોનાર સાક્ષી હોવાનો દાવો કરે છે અને તેણે એવું કહ્યું હતું કે તેમણે આ જગ્યાએ પીધું। ત્યાં ફોરેન્સિક અધિકારીઓ પહોંચે છે, ત્યાં આગળ એક ડસ્ટબિન છે જેમાં ઘણી બધી ખાલી બોટલો મળેલી છે, જેમાં એક બોટલ સોડાની પણ છે। આ બોટલ FSL અધિકારીઓ કબજે લીધી છે અને FSL અધિકારીઓ તપાસ કરી જાણવા માગે છે કે ખરેખર જેને સોડા સમજી આ લોકોએ પીધી એ બોટલની અંદર કયા પ્રકારનું કેમિકલ હતું। પોલીસની તપાસની દિશા જરા જુદી પણ જઈ રહી છે। પોલીસ એવું માની રહી છે કે માની લો કે આ લઠ્ઠાકાંડ હોય અને મિથેનોલ હોય તો પણ આટલો ઝડપથી માણસ પડી ન જાય, બેભાન ન થઈ જાય ને મૃત્યુ ન થાય। અગાઉ જ્યારે લઠ્ઠાકાંડ થયા છે ત્યારે દેશી દારૂ પીનાર, ઝેરી દેશી દારૂ પીનાર
લોકોના મોત 10-12 કલાક પછી થયા, પણ આ કેસમાં તરત મોત થયા છે. એટલે કોઈ અલગ પ્રકારનું પીણું હોવું જોઈએ. હમણાં અમદાવાદની અંદર સરખેજ પોલીસ સ્ટેશનની અંદર સોડિયમ નાઇટ્રેટ નામના એક કેમિકલનો ઉપયોગ કરી અનેક લોકોની હત્યા કરનાર ભુવાને પોલીસે પકડ્યો હતો. એટલે ખેડા પોલીસ જાણવા માંગી રહી છે FSL પાસે કે આમાં કોઈ એમોનિયમ નાઇટ્રેટ નામનું કેમિકલ ભેળવી આ 3 લોકોને મારવાનો પ્રયાસ તો નથી થયો. શક્ય છે કે કોઈ એક વ્યક્તિને જ મારવાનું નક્કી થયું હોય, તેને આ સોડા આપવામાં આવેલી હોય અને પછી એની ઝપેટે બાકીના 2 પણ આવી ગયા હોય. આમ અત્યારે તર્ક વિતર્ક થઈ રહ્યા છે. થોડોક ભૂતકાળ પણ જોઈ લઈએ તો ગુજરાતની અંદર લઠ્ઠાકાંડ એ કંઈ નવો નથી. ગુજરાતમાં દેશી દારૂ ધૂમ વેચાય છે, પીવાય છે. અહીંયા સારો દેશી દારૂ બનતો નથી, એટલે મોત પણ થાય છે, જેને ઝેરી દારૂ કહેવામાં આવે છે. છેલ્લે સૌથી વધુ મોત 2009માં અમદાવાદના કાકડાપીઠ વિસ્તારમાં થયા હતા, જેમાં 140 કરતાં વધુ લોકો મોતને ભેટ્યા હતા. ગુજરાતની અંદર એવા પ્રકારની ફેક્ટરીઓ પણ છે જે કહેવાતું કફ સિરપ બનાવી ખુલ્લેઆમ વેચે છે. દેશી દારૂના બદલામાં એટલે કે ઓરમાં લોકો આ કફ સિરપ પીને નશો કરે છે. 1 વર્ષ પહેલાં એટલે કે 2023માં જ આવું કફ સિરપ કાંડ નડિયાદમાં થયું હતું, જેમાં 6 લોકોના મોત થયા હતા. હવે FSLએ નક્કી કરવાનું છે કે નડિયાદની અંદર આ 3 લોકો મૃત્યુ પામ્યા એ દેશી દારૂને કારણે, ઝેરી કેમિકલને કારણે મૃત્યુ પામ્યા છે કે પછી સોડા પીવાથી મૃત્યુ પામ્યા. પણ આ ગુજરાતનો પહેલો બનાવ છે કે સોડા પીવાથી પણ અહીંયા માણસ બને છે, માણસ મરે છે. આ ગુજરાત છે. એટલે જ કહું છું, મેરા ભારત મહાન. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં તમારો મત જરૂરથી કહેજો. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.